હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. ગુજરાતીઓના ફેવરિટ એવા આજે આપણે થેપલા તૈયાર કરીશું. એના માટે સૌથી પહેલા આપણે કણક તૈયાર કરીશું અને કણક એકદમ આપણે અલગ રીતે તૈયાર કરવાની છે. આ રીતે જો તમે થેપલા તૈયાર કરશો ને તો તમારા થેપલા છે એકદમ પરફેક્ટ તૈયાર થશે, જરા પણ ચવડ નહીં થઈ જાય. ઘણી વખત કેવું થાય છે કે થેપલા એકદમ સુકાઈ જતા હોય છે અને એનો સ્વાદ સરસ નથી આવતો હોતો. તો અત્યારે આપણે એક વાટકી એટલે કે એક કટોરી દહીં લઈ રહ્યા છીએ. આ દહીં થોડું ખટાશ પડતું લેવાનું છે. હવે આની અંદર જ આપણે બધો મસાલો એડ કરી દઈશું. હવે એની અંદર આપણે 2 ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું. એની સાથે અડધી ચમચી હિંગ એડ કરીશું, અડધી ચમચી હળદર એડ કરી દઈશું, 2 ચમચી ધાણા જીરું એડ કરી દેવાનું છે. સાથે એક મોટી ચમચી આપણે ગોળ એડ કરીશું. આ ગોળના કારણે જે સ્વાદ છે, થેપલાનો સ્વાદ બહુ જ સરસ આવે છે. હવે આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે. પ્રોપરલી મિક્સ કરી લઈશું. આ રીતે તમે કણક તૈયાર કરશો ને એટલે તમારા થેપલા જે છે એકદમ સોફ્ટ તૈયાર થશે. અને આ જે થેપલા છે એને તમે 3 થી 4 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અને ઝીપલોકમાં પેક કરીને રાખશો તો અઠવાડિયા સુધી સરસ રહેશે. દહીંથી બાંધેલા થેપલા છે એટલે 4 દિવસ તો બારે પણ સરસ રહેતા હોય છે. જો મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. હવે આપણે કણક તૈયાર કરી લઈએ. હવે આપણે કણક તૈયાર કરવા માટે 3 કટોરી આપણે બાજરીનો લોટ લેવાનો છે અને એની સાથે 1 કટોરી આપણે ઘઉંનો લોટ લેવાનો છે. હંમેશા બાજરીનો લોટ જો તમે વધારે લેશો ને તો આ જે થેપલા છે ને એ બહુ જ સરસ તૈયાર થશે. એની અંદર મેં અત્યારે 2 ટીસ્પૂન મીઠું એડ કર્યું અને એની સાથે 2 ટીસ્પૂન આપણે તેલ એડ અને હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું. અત્યારે આપણે 1 ચમચી તલ ઉમેરી લેવાના છે. મોણ જે છે એ પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે. હવે એની અંદર આપણે જે મસાલો તૈયાર કર્યો હતો એ મસાલાનું મિશ્રણ છે એ ઉમેરી લઈશું અને કણક સરસ રીતે તૈયાર કરી લેવાનું છે. એકદમ સરસ રીતે કણકને તૈયાર કરી લેવાની છે. જો કણક એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આ જે કણક છે એને આપણે અડધો કલાક માટે રેસ્ટ આપી દેવાનો છે અને પછી આપણે એના થેપલા તૈયાર કરીશું. જો થેપલાની કણક એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે એના લુવા કરી લઈશું. આ જે થેપલા છે એ થોડા એકદમ પતલા નથી બનાવવાના, થોડા આપણે જાડા બનાવીશું તો એનો સ્વાદ બહુ જ સરસ આવશે. અને આવી રીતે આપણે લુવા કરી લેવાના છે. અત્યારે તો હવે રાંધણછઠ પણ આવવાની છે તો આ થેપલા ખાસ રાંધણછઠના બનાવવામાં આવે છે અને શીતલા સાતમના ખાવામાં આવે છે, કારણ કે આ જે થેપલા છે એ ઠંડા પણ બહુ જ સરસ લાગે છે. તો આપણે સૌથી પહેલાં બધા જ લુવા કરી લઈશું. હવે આપણે એને વણી લઈશું. આની અંદર તમે ઈચ્છો તો મેથી પણ ઉમેરી શકો છો. કસૂરી મેથીનો સ્વાદ સરસ લાગે છે તો કસૂરી મેથી તમે ઉમેરી શકો છો. અને હવે વણી લેવાનું છે. મીડિયમ વણીશું, બહુ જાડા પણ નહીં અને બહુ જ પતલા પણ નહીં. એવી રીતે આપણે વણી લઈશું. અને અત્યારે આપણે દહીં અને ગોળનો ઉપયોગ કર્યો છે જેથી કરીને જે લોટ છે એ જરા ઢીલો થાય છે, કારણ કે ખટાશ પણ ચડે છે અને સાથે સાથે ગોળનું પણ પાણી બને છે. એટલે જ્યારે પણ કણક તૈયાર કરીએ ત્યારે થોડી ટાઈટ કણક તૈયાર કરવાની છે. હવે આ જ રીતે આપણે બધા જ થેપલાને વણી અને શેકી લેવાના છે. તવી સરસ ગરમ થઈ ગઈ છે અને હવે એના ઉપર થેપલું લઈ લેવાનું છે. થેપલું શેકીએ ને ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે બહુ વધારે વખત એને પલટાવવાનું નથી અને આવી રીતે ઉપર નાના નાના બબલ્સ થાય ને પછી જ એને પલટાવવાનું છે. આમ કરવાથી થેપલા એકદમ પરફેક્ટ તૈયાર થશે અને એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે. હવે એને પલટાવી લઈશું. હવે આપણે નીચે તેલ લગાવી લેવાનું છે અને થોડું ઉપર તેલ લગાવવાનું છે. એટલે ઉપર અને નીચે થઈને 1 ચમચી 1 થી 1.5 ચમચી જેટલું જ તેલ લેવાનું છે. જો બહુ વધારે તેલ હશે ને તો પણ થેપલા સરસ તૈયાર નહીં થાય. અને એને શેકી લેવાના છે. ફરીથી આપણે પલટાવી લીધું છે અને હવે શેકી લઈશું. આવી રીતે હાથે જે તાવીથો છે એનાથી દબાવીને થોડા શેકી દેવાના છે જેથી કરીને સરસ રીતે શેકાઈ જાય.
કારણ કે આ જે થેપલા છે થોડા આપણે ભર્યા બનાવીએ છીએ. અને ફ્લેમ છે ને હંમેશા થેપલા બનાવતી વખતે ફ્લેમ છે એ સ્ટાર્ટિંગમાં ફાસ્ટ રાખવાની છે અને પછી આપણે મીડિયમ કરી લેવાની છે, તો જ થેપલા એકદમ પરફેક્ટ તૈયાર થશે. જો આવી રીતે ગુલાબી ભાત પડવી જોઈએ, વધારે બ્લેક પણ નહીં અને સરસ ગુલાબી ભાત પડવી જોઈએ. આ રીતે થેપલું સરસ તૈયાર થઈ ગયું છે. આ જ રીતે આપણે બાકીના બધા જ થેપલા તૈયાર કરી લઈએ. ગુજરાતી થેપલા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે અને એની સોફ્ટનેસ પણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ સોફ્ટ છે અને બહુ જ સરસ તૈયાર થયા છે. તેલ પણ નથી દેખાતું, એકદમ સરસ કોરા દેખાઈ રહ્યા છે. તો મસ્ત મજાના થેપલા તૈયાર થઈ ગયા છે. એક વખત આવી રીતે તૈયાર થઈ જાય ને પછી એના ઉપર થીજેલું ઘી લગાવવાનું છે. આ થેપલા ઉપર થીજેલું ઘી બહુ જ સરસ લાગે છે. આવી રીતે ઘી આવી રીતે તમે મૂકી પણ શકો છો અથવા એના ઉપર આવી રીતે સ્પ્રેડ કરી લેવાનું છે. અને આ થેપલા છે એ બટર સાથે પણ બહુ જ સરસ લાગે છે. તો ચોક્કસથી બનાવજો આ થેપલા. આ થેપલા તૈયાર છે, આપણે એને સર્વ કરી લઈએ. આ થેપલાને તમે લગભગ 4 થી 5 દિવસ સુધી સરસ રાખી શકો છો, એઝ ઇટ ઇઝ રહેશે. અને ટ્રાવેલિંગમાં કે મુસાફરીમાં તમે બહાર જતા હો ત્યારે પણ તમે આ થેપલાને લઈ જઈ શકો છો.